એક નાના ગામમાં સુરેશ નામનો કુંભાર રહેતો હતો. તેના પિતા કહેતા, આપણું ભાગ્ય જ એવું છે કે આપણે કાયમ ગરીબ રહીશું, માટીના વાસણો બનાવીને જ જીવવું પડશે. સુરેશ આ વાત માનતો નહીં. તે કહેતો, ભાગ્ય તો આપણે પોતે જ લખીએ છીએ પિતાજી. ગામના લોકો સાદા માટીના વાસણો બનાવીને થોડા પૈસામાં વેચતા. સુરેશે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું. તેણે રોજ કલાકો સુધી નવી ડિઝાઇન શીખવાની મહેનત કરી, જુદી જુદી માટીના મિશ્રણો અજમાવ્યા. ક્યારેક વાસણો તૂટી જતા તો ફરી શરૂઆતથી બનાવતો. પાડોશીઓ મજાક ઉડાવતા, આટલી બધી મહેનત કરીને પણ તું કુંભાર જ રહેવાનો છે, ભાગ્યમાં લખેલું કોણ ભૂંસી શકે? સુરેશ હસીને કહેતો, ભાગ્ય કોઈ પથ્થર પર કોતરેલું નથી, એ તો મારી મહેનતથી રોજ નવેસરથી લખાય છે. વર્ષો સુધી તેણે પોતાની કલા સુધારી. ધીમે ધીમે તેના સુંદર, અનોખા વાસણોની વાત આજુબાજુના ગામોમાં ફેલાવા લાગી. શહેરના વેપારીઓ તેની પાસે ખાસ ઓર્ડર આપવા આવવા લાગ્યા. જે સુરેશ પાસે એક સમયે માંડ રોજીરોટી હતી, તે આજે પોતાનું નાનું કારખાનું ચલાવતો હતો અને ગામના બીજા યુવાનોને પણ કામ આપતો હતો. એક દિવસ તેના પિતાએ પૂછ્યું, તે ભાગ્ય કેવી રીતે બદલ્યું? દીકરા, સુરેશે કહ્યું, તમારી મહેનત જ તમારું ભાગ્ય લખે છે પિતાજી. જે હાથ મહેનત કરતા રહે છે તે જ ભાગ્યની રેખાઓ બદલી શકે છે. સાર, ભાગ્ય નસીબના ભરોસે બેસી રહેવાથી નથી બદલાતું. એ તો સતત મહેનત અને લગનથી જ ઘડાય છે. તમારા હાથ જ તમારા ભાગ્યના સાચા લેખક છે.